નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ડેલ્ટા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે વર્ણ પરિચયની અંદર સ્વર અને વ્યંજન વિશે થોડીક વાત કરી. એનું આપણે જો રિવિઝન કરીએ તો સ્વર એટલે શું કે જે વર્ણનો ઉચ્ચાર કરવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી, એટલે કે એકલો હોય તો પણ એને સહજ રીતે આપણે ઉચ્ચાર કરી શકીએ, એને આપણે સ્વર કહીએ છીએ. સ્વરની સંખ્યા કુલ 11 છે. તો કઈ કઈ? અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ. આ કુલ 11 સ્વરની સંખ્યા છે. આપના મનમાં વળી ફરીથી પ્રશ્ન થાય કે અ અને અહ એને શા માટે સ્વરની અંદર ગણવામાં નથી થતો? તો એને અનુસ્વાર અને વિસર્ગની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. તો આ થઈ સ્વરની સંખ્યા 11. હવે સ્વરના પણ મુખ્ય 2 પ્રકાર આપણે જોયા હતા. ક્યાં? તો એક તો હસ્વ સ્વર અને બીજું દીર્ઘ સ્વર. હસ્વ સ્વર એટલે શું કે જેનો ઉચ્ચાર કરવો એકદમ ટૂંકો હોય. તો એ ક્યાં હસ્વ સ્વર છે? તો અ, ઈ, ઉ, એ, ઐ અને રૂ. આ બધા કેવા છે? હસ્વ સ્વર. દીર્ઘ સ્વર ક્યાં? તો કહેતા કે આ, ઈ, ઉ, ઐ, ઔ. આ બધા દીર્ઘ સ્વર છે જેનો ઉચ્ચાર કેવો હોય છે? કહેતા કે લાંબો હોય છે. હવે જ્યારે આપણે વ્યંજનની વાત કરીએ તો વ્યંજનમાં પણ ગયા તાસમાં આપણે જોયું કે એમાં પણ 2 પ્રકાર પડે છે, વર્ગીય વ્યંજન અને બીજું અવર્ગીય વ્યંજન. વર્ગીય વ્યંજન ક્યાં છે? તો ક થી મ સુધીના પ્રથમ 25 અક્ષર એને આપણે વર્ગીય વ્યંજનની અંદર સમાવેશ કર્યો હતો. આપણે જોયું હતું કે 5 વર્ગ જે છે, કંઠ્ય, તાલવી, મૂર્ધન્ય, દંત્ય અને દંત્યોષ્ઠ. આ 5 વર્ગની અંદર આપણે એનું વિભાજન કરેલું હતું કે કંઠ્યમાં કયા વર્ગનો સમાવેશ થાય છે, મૂર્ધન્યમાં ક, ચ, ટ, પ અને આ વર્ગ જે છે એની અંદર આપણે એનું વર્ગીકરણ કર્યું. હવે આપણે આગળ જોઈએ તો કહેતા આવે છે અવર્ગીય વ્યંજન. હવે અવર્ગીય વ્યંજનમાં પણ આપણે થોડું કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં જ આપણે લખીશું પ્રકાર. બીજું આવે છે ઉચ્ચારણ સ્થાન. અને કયા વ્યંજનો છે તે. પ્રકાર કયો આવશે? એમાં તાલવ્ય. ઉચ્ચારણ સ્થાન શું આવશે? તાલુ એટલે કે તાળવું. કયા વ્યંજનો આવશે? તો કહેતા કે ય અને સસરણાઈનો શ. બીજું આવશે મૂર્ધન્ય. એ ઉચ્ચારણ સ્થાન જે છે એ મૂર્ધા. એમાં કયા વ્યંજનો આવશે? ર, શ અને અળ. ત્રીજો પ્રકારમાં આપણે જોઈશું દંત્ય એટલે કે દાંતનું મૂળ. હવે એમાં કયા વર્ણો આવશે? કહેતા કે લ અને શ. ચોથું આવે છે દંત્યોષ્ઠ. હવે એમાં શું આવશે? દાંત અને ઓજ. ઓષ્ઠ્ય. એમાં આવશે વ. અને છેલ્લું આવે છે કંઠ્ય. એમાં આવશે કંઠ એટલે કે ગળું.
અને એનું ઉચ્ચારણ સ્થાન આવશે હ. આ આવે છે અવર્ગીય વ્યંજન. અવર્ગીય વ્યંજન. હવે જોઈએ ફરીથી આપણે કોષ્ટક સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રકાર આવે છે તાળવું. તાળવું એટલે કે બે પ્રકારના આપણા તાળવા હોય છે, કઠોર તાળવું અને કોમળ તાળવું. એ તાળવું જીભ જે છે તાળવાને અડે છે. અને કયા વ્યંજનો છે? ય અને શ શરણાઈનો શ. મૂર્ધન્ય મૂર્ધા, એમાં કયા વ્યંજન આવે છે? ર, શ અને અળ. દંત્ય, દાંતનું જે મૂળ જે છે એ મૂળને આપણી જીભ અડે છે અને એમાં લ અને શ. પછી આગળનો પ્રકાર આવે છે દંત્યોષ્ઠ. હવે દંત્યોષ્ઠ એટલે કે દાંત જે છે અને હોઠ એ બંને અડે છે એકાબીજાને, તો એમાં કયા આવે છે? વ. અને છેલ્લો પ્રકાર છે કંઠ્ય. કંઠ એટલે કે ગળું. હનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ તો એ ગળામાંથી થાય છે એટલે એ હ. આના સિવાય પણ વ્યંજનના જે છે એ બે પ્રકાર પડે છે. તો કયા બે પ્રકાર? તો આપણે ફરીથી જોઈએ. વ્યંજનના એમાં આવે છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. બીજું આવે છે મહાપ્રાણ. અલ્પ પ્રાણ એટલે શું? કે જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તેને અલ્પ પ્રાણ કહે છે. અને મહાપ્રાણ એટલે શું? કે જે વ્યંજનનો ઉચ્ચાર કરવામાં વધારે પ્રાણવાયુની જરૂર પડે તો તેને મહાપ્રાણ કહેવામાં આવે છે. આના સિવાય પણ વ્યંજનનો આપણે જોઈએ તો પ્રથમ, તૃતીય અક્ષર જે છે બધા અલ્પ પ્રાણ છે અને દ્વિતીય, ચતુર્થ આ જે છે એ મહાપ્રાણ છે. હવે આગળ જોઈએ તો વ્યંજનમાંથી ઉઠતા નાદ. નાદ એટલે કે રણકારની દ્રષ્ટિએ પણ એના આપણે બે ભાગ પાડી શકીએ છીએ. એ કયા બે ભાગ? તો એક તો આવે છે ઘોષ વ્યંજન અને બીજું આવે છે અઘોષ વ્યંજન. હવે એ બંનેનું આપણે કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો ફરીથી આપણે એક કોષ્ટક બનાવીએ. સ્થાન અઘોષ વ્યંજન. બીજું આવશે ઘોષ વ્યંજન. અઘોષ વ્યંજન અને આવશે ઘોષ વ્યંજન. હવે પ્રથમ જોઈએ કે સ્થાન તો આવશે કંઠ્ય. હવે કંઠ્ય જે છે કંઠ્યાની અંદર ક અને ખ. ઘોષ વ્યંજન જે છે એમાં ગ, ઘ અને અંગ. આમાં અઘોષ વ્યંજન જે છે એમાં એક પણ વ્યંજનનો સમાવેશ નથી થતો. અને બીજું આવે છે હ. બીજું આવે છે ઉચ્ચારણ સ્થાનની અંદર આવે છે તાલુ. એટલા એમાં કયા વ્યંજન આવે છે? તો ચ અને છ. ઘોષ વ્યંજનમાં જ, જ અને અન. અઘોષ વ્યંજન જે છે એમાં શ અને ઘોષ વ્યંજન જે છે એમાં ય. ત્રીજું આવે છે મૂર્ધા. હવે એમાં આવે છે ટ અને ઠ.
ડ ઢ અને હણ. પછી એમાં અઘોષ વ્યંજન આવશે શ અને આવશે ર અને અડ. ચોથો પ્રકાર આવે છે દંત્ય, ત અને થ. દ ધ અને ન. અઘોષ વ્યંજન જે છે એમાં શ અને આમાં આવશે લ અને વ. પછી આગળ આવે છે ઓષ્ઠ્ય, એમાં આવે છે પ અને ફ. બ ભ અને મ. આમાં એક પણ આવશે નહીં. આ કેવા છે વર્ગીય વ્યંજન હતા અને આ છે અવર્ગીય વ્યંજન. હવે ફરીથી આપણે જોઈએ તો ઉચ્ચારણ સ્થાન. હવે એમાં પહેલું આવે છે કંઠ્ય. તો એમાં અઘોષ વર્ણમાં કયા વર્ણ વ્યંજનનો સમાવેશ થાય છે? ક અને ખ. આ કેવા છે અઘોષ વ્યંજન છે. એમાં ઘોષ વ્યંજનમાં કયા આવે છે કહેતા કે ગ ઘ અને અંગ. અવર્ગી વ્યંજનમાં અઘોષમાં એક પણ નથી, ઘોષ વ્યંજનમાં માત્ર હ છે. ઉચ્ચારણ સ્થાન જોઈએ તાલુ. વર્ગીય વ્યંજનમાં અઘોષ વ્યંજનમાં ચ અને છ. ઘોષ વ્યંજનમાં ઝ ઝ અને ઝ. અવર્ગીય વ્યંજનની અંદર અઘોષમાં શ શરણાઈનો સ, ઘોષની અંદર ય. ત્રીજું આવે છે મૂર્ધા. વર્ગીય વ્યંજનમાં અઘોષની અંદર ત્રીજું આવે છે ટ અને ઠ. ઘોષ વ્યંજનમાં ડ ઢ અને હણ. અવર્ગીયમાં અઘોષ વર્ણમાં શ ફાડ્યો અને ઘોષ વ્યંજનની અંદર ર અને અડો. ચોથું આવે છે દંત્ય. એ વર્ગીય વ્યંજનની અંદર અઘોષ વર્ણની અંદર ત અને થ. આ કેવા છે અઘોષ વ્યંજન છે. ઘોષ વ્યંજનની અંદર દ ધ ન. અવર્ગીય વ્યંજનની અંદર અઘોષની અંદર સ અને ઘોષની અંદર લ અને વ. ઉચ્ચારણ સ્થાન છે ઓષ્ઠ્ય. વર્ગીય વ્યંજનની અંદર અઘોષ વર્ણની અંદર ઓષ્ઠ્યની અંદર પ અને ફ અઘોષ વ્યંજન છે. ઘોષ વ્યંજનની અંદર બ ભ મ. અવર્ગીય વ્યંજનની અંદર ઘોષ અને અઘોષનો સમાવેશ થતો નથી. આમ કુલ જોઈએ કે વર્ગીય અને અવર્ગીય વ્યંજનની અંદર ઘોષ અને અઘોષમાં જોઈએ તો 21 ઘોષ વ્યંજનો છે. કેટલા કહેતા કે લખીએ આપણે 21 ઘોષ વ્યંજનો છે અને 13 અઘોષ વ્યંજન છે. 21 ઘોષ વ્યંજનો, 13 અઘોષ વ્યંજનો છે અને ખાસ એક બધા જે સ્વરો જે છે બધા સ્વર એ કેવા છે એ બધા ઘોષ વર્ણનો છે. હવે 21 ઘોષ 13 અઘોષ. હવે એ આપણે જોઈએ 21 કયા કે ઘોષ વ્યંજન જે છે એની અંદર 1 2 3 ઘોષ ગ ધ અંગ ઝ ઝ ઝન ડ ઢ ણ દ ધ ન બ ભ મ હ ય ર ળ લ અને વ. આ કુલ 21
ઘોષ વ્યંજન છે અને અઘોષ વ્યંજનની અંદર ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, શ, સ કુલ 13 અઘોષ વ્યંજનો છે. તો આમ આપણે જોઈએ કે આ બધા તમામ વાચિક ધ્વનિઓ, સ્વર અને વ્યંજન જે છે એકબીજાની સાથે વ્યવસ્થિત રીતે જોડાય ત્યારે આપણે મૂળ જે શબ્દ જે છે એ શબ્દની ખબર પડે છે. અને આ ધ્વનિઓ આપણે જ્યારે જાણીએ તો આપણે શબ્દોની અંદર રહેલા સ્વર અને વ્યંજન એ આપણે ઓળખી શકતા હોઈએ છીએ. તો આપણે જોઈએ પછી આપણે જ્યારે પરીક્ષાની અંદર સ્વર અને વ્યંજન કોઈ શબ્દ આપેલ હોય તો એને આપણે ધ્વનિ ઘટક છૂટા પાડો એવું આપણે 1 માર્કની અંદર પૂછાતું હોય. તો એ કઈ રીતે આપણે ઓળખી શકીએ તો આપણે એ ખાલી માત્ર ઉદાહરણ જોઈએ. સ્વર અને વ્યંજન જે છે એ આપણે અલગ રીતે લખીએ તો આપણે ખબર પડે. તો એક ઉદાહરણ જોઈએ. આગબોટું, આગબોટું. હવે આની અંદર આપણે સ્વર અને વ્યંજન જુદા પાડીને લખવાના છે તો આપણે ખબર પડે અ જે છે એની સાથે આ કેવું શું છે? સ્વર છે. તો સ્વર તો જોયું હતું કે સ્વર બીજા કોઈની સહાયતાની જરૂર પડતી નથી, એ સ્વર. તો આપણે આ રીતે જ લખી શકીએ. આ વત્તા ગ જે છે એ ગ એની સાથે શું ભળેલું છે? ગ વત્તા અ, ગ વત્તા અ બરાબર ગ આખો થાય. આ ગ પછી આવશે બોટ. તો બ જે છે એ બ વત્તા ઓ બરાબર ઓ થાય. પછી આગળ જોઈએ કે ટ પ્લસ હસ્વ જે છે તો હસ્વ કેવું આવે છે? એનો પાખ્યું જે છે આખું આપણે વાળવાનું નથી. તો આગબોટું. હવે આપણે અમે જોઈ શકીએ છીએ કે ક્યાં ક્યાં સ્વર છે અને ક્યાં ક્યાં વ્યંજન જે છે. તો એમાં આગબોટુની અંદર આ પ્લસ અ, ઓ અને ઉ આ શું છે? સ્વર છે. અને ગ, બ, ટ આ શું છે? વ્યંજન છે. તો સહજ રીતે આપણે જાણી શકીએ કે આ શબ્દ જે છે એને આપણે ધ્વનિ ઘટક જ્યારે છૂટા પાડતા હોઈએ તો કઈ રીતે છૂટા પાડી શકીએ છીએ. તો સ્વર અને વ્યંજન આપણે આ રીતે છૂટા પાડી શકીએ છીએ. તો આ રીતે આપનો જે એકમ હતો વર્ણ પરિચયની અંદર સ્વર અને વ્યંજન એના વિશે આપણે માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે સ્વર અને વ્યંજન ભણ્યા, એની અંદર જો કોઈ તમને કંઈ પ્રશ્ન હોય, મૂંઝવણ અનુભવ થાય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર તમે કોમેન્ટ કરજો.